ગાંધીનગરની ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં કોસ્ટ ગાર્ડે પોતાની રાઇફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીનગરના સેક્ટર 1માં આવેલા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં આજે સવારે એક કોસ્ટ ગાર્ડે પોતાની રાઇફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે, જેમાં ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે, જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે અને હાલ ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા. સવારે તેઓ પોતાની ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેઓએ અચાનક પોતાની રાઇફલ વડે ગળામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોસ્ટગાર્ડ જેવી સંવેદનશીલ સરકારી ઓફિસમાં મેસમાં જવાન દ્વારા આ પ્રકારે ફાયરિંગ કરવામાં આવતા પોલીસ તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો. ફાયરિંગની જાણ થતાં જ સેક્ટરની સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોહી લુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે જવાનના સાથી કર્મચારીઓ અને પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.